ખંભોળજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 14 વર્ષની સગીર યુવતી પર શારીરિક છેડછાડ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીસે ત્વરિત અને સરાહનીય કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ મૂળ અડાસ ગામના અને હાલ ઇન્દિરા કોલોની વહેતા ખાડી વિસ્તારમાં રહેતા આશિકભાઈ બાલસંગભાઈ પરમાર વિરુદ્ધ 14 વર્ષની સગીર યુવતી સાથે મુલાકાત દરમિયાન શારીરિક છેડછાડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગેની વિગતો મુજબ સગીર દીકરી ઘરે ન મળતા તેની માતા દ્વારા શોધખોળ અને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ભેદ ઉકેલાતા ભોગ બનનાર દીકરીની માતાએ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. ઝડપી કાર્યવાહી અને તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ઉધવાના માર્ગદર્શન હેઠળ ખંભોળજ પોલીસ ટીમ દ્વારા આ મામલે આગળની કાનૂની તપાસ ચાલી રહી છે.